શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝોન અધ્યક્ષ કન્વીનર શ્રીના નિમણૂક પત્ર એનાયત કરાયા, જેમાં ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે શ્રીમતી અનારબેન પટેલના નામની જાહેરાત કરતા શ્રી નરેશભાઈ પટેલ જે વિશેની વધુ વિગત માટે આજરોજ સરદાર પટેલ ભવન ચંદ્રેશ નગર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। આજે 21/1/2026ના રોજ ખોડલધામના 9મા પાટોત્સવ નિમિત્તે કાગવડ મુકામે એક સંગઠનની મીટિંગ ભરાઈ હતી અમારા આદરણીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને। આ મીટિંગમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સમાજના આગેવાનો અને ગુજરાતની બહાર જ્યાં જ્યાં ખોડલધામ સમિતિઓ છે ત્યાંના પ્રતિનિધિઓ એટલે કે કન્વીનર ભાઈઓ અને બહેનો આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આજની મીટિંગ ખોડલધામ સંગઠન કન્વીનર મીટ હતી કે જેમાં ખોડલધામ એક લેવલ સુધી એમના પ્રવૃત્તિઓથી પહોંચી છે અને એમને વધુ મજબૂત બનાવવા માટે સંગઠન ટીમ કેવી રીતે આગળ વધી શકે એ માટેની આજની મીટિંગમાં જે કાંઈ ચર્ચાઓ થઈ છે એ ચર્ચાઓને લઈ અને ખોડલધામ અત્યારે જે વિશ્વ સ્તરે પથરાયેલી છે એથી પણ એક કદમ આગળ જઈ અને ખોડલધામની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સાથે સાથે સમાજ સેવાની સાથે સાથે રાષ્ટ્ર સેવામાં આગળ વધશે। આજે 21મી જાન્યુઆરીએ 9મો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે, અમે લાસ્ટ 8 થી 9 મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા, જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા। મને જે સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે, જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એ બી હોદ્દાની રૂએ। આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે। હોદ્દાના ભાગરૂપે કન્વીનર સહકન્વીનર બનતા હોય અને બદલાતા હોય, તો દર વર્ષે 2 વર્ષે હોદ્દાના ભાગરૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે। આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે। એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ, કારણ કે જે આજ મેં મા ખોડલની સાક્ષીમાં અમે આ કામ કરી રહ્યા છે એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું। બીજી વાત, આજે જેનીબેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ, આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે, તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા। એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા, આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે। આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છીએ કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે।